આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। સરકારી ડોક્ટરની ડબલ ગેમનો પર્દાફાશ થયો છે। ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી ખળભળાટ મચવા પામ્યો। 19 જેટલા ડોક્ટરોનું ખાનગી હોસ્પિટલ સાથે ગેરકાયદે જોડાણ છે, જેમાં સરકારી પગારે ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે। ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ કારસ્તાનનો દાવો કરવામાં આવ્યો છે। તો કેટલાક ડોક્ટરો માત્ર સહી કરીને જ સરકારી પગાર લે છે તેવું પણ ક્યાંક સામે આવ્યું છે। નામજોગ ફરિયાદથી મેડિકલ આલમમાં ખળભળાટ મચ્યો છે। તો સરકારી હોસ્પિટલમાં માત્ર હાજરી પુરાવા જ આવે છે ડોક્ટરો, જેમાં ઓર્થોપેડિક, રેડિયોલોજિસ્ટ, પેથોલોજીના ડોક્ટરોનો આ ખેલ જોવા મળ્યો। ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ કારસ્તાનનો દાવો કરાયો છે, જેમાં રાજકોટમાં સરકારી ડોક્ટરની ડબલ ગેમનો પર્દાફાશ થયો। રાજકોટ મેડિકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે એક પત્રના કારણે થયો છે। ડોક્ટર દોશી નામના એક ડોક્ટર દ્વારા એક પત્ર છે તે વાયરલ કરવામાં આવ્યો છે કે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ રાજકોટ પીડીયુ કોલેજના ક્યાંક ને ક્યાંક 19 જેટલા જે ડોક્ટર છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે। ચોક્કસથી આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે અને આ જ મામલે છે તે રાજ્ય સરકારના હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને સાથે હાલ એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે 19 ડોક્ટર છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, લાખો રૂપિયાનો જે પગાર છે તે સરકારી પગાર તો લે છે, પણ સાથે સાથે જો વાત કરીએ તો તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે અને આ જ મામલે અત્યારે ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો છે। ખાસ જે તેમના જે ઓફિસ અવર્સ હોય એટલે કે જે 6 વાગ્યા સુધીની તેમની જે ડ્યુટી છે તે ડ્યુટી પૂરી કરીને તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે, આ પ્રકારનું નિવેદન છે તે ક્યાંક ને ક્યાંક ડીન દ્વારા આપવામાં આવ્યું છે। પણ ચોક્કસથી કહી શકાય કે જે પગાર જે સરકારી લેવામાં આવે છે એટલે કે ડોક્ટર દ્વારા જે લેવામાં આવે છે તે પગાર, હવે આને જ લઈને હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા કારણે ડોક્ટર છે તે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે। એક મોટો સવાલ ક્યાંક મંતવ્ય ન્યૂઝ પણ પૂછી રહ્યું છે, કારણ કે જે પગાર છે ડોક્ટરને આપવામાં આવે છે તે પગાર માત્ર ને માત્ર ગરીબ દર્દીઓના સેવા માટે એટલે તેમના સેવા માટે જ આપવામાં આવે છે, ન કે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જઈ શકે। એટલે કે એક બાજુ જે ડોક્ટર છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે છે અને બીજી બાજુ તે સરકારી હોસ્પિટલમાં તેમના જે નામ છે તે ચોપડામાં છે। એક મોટો કહી શકાય કે ગંભીર જે બેદરકારી જે ડોક્ટર કરી રહ્યા છે, ચોક્કસથી આને લઈને હાલ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે। રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક વિભાગ સહિતના જે અલગ અલગ જે વિભાગ છે, મેડિસિન વિભાગ છે, તે આના ડોક્ટર આ પ્રકારની જે કહી શકાય કે જે ગેરરીતિ અપનાવે છે, આ પ્રકારનું જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હવે આને લઈને ક્યાંક ને ક્યાંક કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ અત્યારે લોક માંગણી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।